હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે આપણા વ્લોગનો સેકન્ડ ડે અને અત્યારે અમે પહેલી સવાર પડી ગઈ નવા ઘરની અને અમે જ આવી છીએ અત્યારે ગ્રોસરી કરવા માટે. તો બન્યા રહો આ વ્લોગમાં. છે સુધી અને તમને બતાડવી કે અહીંયા કેનેડામાં વોલમાર્ટમાં અને ઇન્ડિયન સ્ટોરમાં શું શું આઈટમ મળે છે અને શું એનો ભાવ હોય છે. તો બન્યા રહો વ્લોગમાં છેલ્લે સુધી. તો ગાઈસ ફાઇનલી ગ્રોસરી આવી ગઈ છે. નેવિલભાઈ કેટલાની આવી આપણે ગ્રોસરી? ગ્રોસરી થાય $113 થઈ છે. આ દેખાડી અને બાકી તો ધાણા જીરું લજ ને તવીન ને લોટ ને ધાણા ને ચણા દાળ ને તુર દાળ ને બધું આવ્યું છે. મુંદરાની આ $3 છે. આપણે $180 થાય ઇન્ડિયાના. બાકી પાસે હોય તે $2 છે, એ 120 થાય. ગાંઠિયા છે એ 120ના એ બધું છે. અને બાકી કાંદા બટેકા ટમેટા ને એવું લાવવા છે. બાકી તો થોડું ઘણું બાકી છે. આપણે બાકી તો આગળ દૂધ ને એવું બધું લઈ લીધું છે, દૂધ ફ્રીજમાં મૂકી દીધું છે. ને અત્યારે શેઠુભાઈ ગરમા ગરમ થાકી ગયા છે. શેઠુભાઈ ચા બનાવો ગરમા ગરમ. તમારે કઈ કેવું છે? કાંઈ કેવું છે, બસ મસ્ત ચા પીવાની છે અને આરામ કરવાનો છે. ઘર સાફ કરીને ફુદીના આદુના બધો સામાન છૂટો પાડીને વ્યવસ્થિત ગોઠવવાનો છે. બસ એટલું કામ બાકી રહ્યું છે. ફુદીને આદુના ને આપણે ચા બનાવવાની. હા, ફુદીનો લાઈ ચામાં નાખવો પડશે ને, કડક ચા પીવી ને તમારે. સો ગાઈસ, ચા બનીને તૈયાર થઈ ગઈ છે અને કપમાં ભરાઈ રહી છે. તમે જોઈ શકો છો, મસ્ત એકદમ કડક ચા બનાવેલી છે. આદુ ને ફુદીના સાથે. નેવિલભાઈ ચા કેવી લાગી? એક નંબર. નયનભાઈ ચા બનાવે એટલે એમાં કઈ ઘટે જ નહીં. તો પહેલી ચા ઘરની આજે પી લીધી છે. કેટલા વાગે પીધી? 5 જેવું વાગ્યું છે અને શેઠુભાઈ ચા પીવડાવી દીધી અને થાક ઉતારી દીધો. તો કાંઈ નહીં મિત્રો, ચાલો અમે હવે ચા પી લઈએ. હેલો ગાઈસ, તો તમે જોઈ રહ્યા છો અત્યારે વાગી ગયા છે 6:30 અને અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે. હું કેવું છે નેવિલભાઈ? હજી સૂર્ય માથે છે ને 7 વાગી ગયા છે 7. કેનેડામાં 7 વાગી ગયા છે હજી બધા ક્રિકેટ રમવા અને ચાલુ ક્રિકેટ કર્યું રમી છે. રહ્યા છે. આ ગ્રાઉન્ડમાં 2 ટીમ રમે છે અને આ બાજુ બીજું ગ્રાઉન્ડ છે જ્યાં 2 ટીમ રમે છે. અને અમને રમવા જવાની ઈચ્છા છે પણ હજી નવું ઘર છે ને આ બધું કોઈ નોળવતા નથી. હવે હું કેવું, જવું છે રમવા? આજ ન જાઉં, કાલ જાઉં રમવા. કાલે આજ આપણે ખાલી જોવી. અમથી કાલ સોમવારે પબ્લિક હોલિડેની રજા છે એટલે કાલે કાંઈ જોબે જવાનું છે નહીં. કોલેજ નથી અને કાલે મારી આટો પંજાબી બધા લાગે છે ક્રિકેટ રમતા હોય. અને બાકી તો આમ ઇન્ડિયાની જેમ પ્રોપર ફિલિંગ આવે એ રીતનું ગ્રાઉન્ડ બાઉન્ડ્રી 2 ગ્રાઉન્ડ છે અહીંયા તો. ઇન્ડિયાની જેમ પ્રોપર બાઉન્ડ્રી ગ્રાઉન્ડ સજાવું છે અને ચીટિંગ તો મને લાગે તો અહીંયા થતી જશે. ચીટિંગ તો આપડી જેવો તો હોય જ ને અહીંયા. બોબી પહેરીને તડકાના 7 વાગે રમે છે. અને મને એમ લાગે કે આ વચ્ચે થોડું બસ સ્ટેન્ડ હોય પેવિલિયન બની નાખ્યું છે. પવેલિયન પણ છે, જોઈ લો. અહીંયા બેટિંગ માટે વાટે બેઠા છે અમુક બાળકો. બાકી તો મસ્ત આકાશ આ સાઈડ બીજું ગ્રાઉન્ડ છે, વાદળા છે. ત્યાં પવેલિયન છે. મસ્ત આકાશમાં વાદળા છે. 7 વાગ્યા છે. કેનેડામાં વાગી ગયા છે 7, પરંતુ હજી તડકો દેખાઈ રહ્યો છે. જો ગાઈસ, અમે હવે મસાલાનો બધો સામાન અનપેકિંગ કરી રહ્યા છીએ. હું મસાલિયું ભરી રહ્યો છું બેઠા બેઠા. 4 વસ્તુ ભરી દીધી છે. ધાણા જીરું છે, મરચું છે, રાઈ, જીરું અને હવે હળદરનો વારો ધીમે ધીમે લેવાનો છે. ખાંડ, રાઈ, જીરું, ચા બધું ભરાવા માંડ્યું છે ધીમે ધીમે. હવે આવી છે હળદર, બધું ગોઠવું મળ્યું.
ચાલુ ક્યાંથી કરવું છે એમ થાય છે એટલી બધી વસ્તુ છે કરી દીધું નયનભાઈ અસરોભાઈ. બટાકા કાંદા નહીં પેલા મૂકી